શિક્ષાપત્રી એની અંદર થોડોક પણ જો આપણે ફેરફાર કર્યો, પ્લસ માઇનસ કર્યું, તો ચોક્કસ પરમેશ્વરના ગુનેગાર છીએ અને ભગવાન સ્વામિનારાયણના આપણે અપરાધી છીએ અને ભગવાન સ્વામિનારાયણના આપણે ચોક્કસ દંડનીય એટલે કે દંડના અધિકારી છીએ કે ભગવાન તરફથી આપણને દંડ આપવામાં આવશે. માટે હર હંમેશા શિક્ષાપત્રીના તમામ આદેશોનું આપણે યથાર્થપણે શિરોમાન્ય કરી અને પાલન કરવું જોઈએ. તો આવી રીતની આ શિક્ષાપત્રી છે. આ ગ્રંથનું શ્રવણ, વાંચન, મનન, નિધિધ્યાસ એ જો આપણા જીવનની અંદર થાય તો આપણું જીવન દિવ્ય બની જાય છે. અને જેમ જેમ આપણે શિક્ષાપત્રીનો અભ્યાસ કરશું એમ આપણને મહિમા સમજાતો જશે, ભાવ થશે અને આપણા જીવનની અંદર એનો આચરણ આવતો જશે. શિક્ષાપત્રીની કથા એ બહુ ગહન કથા છે, બહુ એક અઘરી કથા છે. આપણા સંતો એમ કહે કે તમે પુરાણોની કથા કરો સંતોને, બીજો જ્યાં સુધી શિક્ષાપત્રી ભાષ્યની કથા ન કરે ત્યાં સુધી એ વક્તા પૂરેપૂરો આમ કસોટીમાંથી પાસ થયો ન કહેવાય. એટલે શિક્ષાપત્રી ભાષ્યની કથા અને ભાગવતની કથા એ પણ એમાં ભાગવતની અંદર પણ વિદ્વાનોની કસોટી થાય છે. શિક્ષાપત્રી માત્ર 212 શ્લોકની અંદર 212 કલમોની અંદર આપણને આપી ને આ બહુ જબરી કૃપા કરી. એટલે આવી કરુણા કરીને એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામી આરતીની અંતિમ કડીની અંદર ગાયું છે, આ અવસરે કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રી લખીને મુક્તિનો માર્ગ એકદમ સુગમ સરળ કરી અને આપ્યો અને કહ્યું કે આ શિક્ષાપત્રી છે ને અમારા ગયા પછી પણ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરતી રહેશે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે લખેલી આ શિક્ષાપત્રી એ સંપૂર્ણ ગ્રંથ છે. અનેક જીવાત્માઓનો અનંતકાળ સુધી આત્યંતિક કલ્યાણ કરતી રહે એવી આ શિક્ષાપત્રી છે. અને આ શિક્ષાપત્રી છે ને એ સમસ્ત ધર્મશાસ્ત્રનો સાર છે. શું છે? સમસ્ત જેટલા કે ધરાતલ ઉપર ધર્મશાસ્ત્ર કહેવાય છે એ ધર્મશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખેલી છે. અને આ શિક્ષાપત્રી છે ને આદેશપત્રી છે. શું છે? આદેશપત્રી. શિક્ષાપત્રી ગ્રંથ છે એ આદેશ ગ્રંથ છે. તો આની અંદર જેટલી કઈ નાની મોટી આજ્ઞાઓ થઈ છે બધી આપણને શિરોમાન્ય હોવી જોઈએ. આની અંદર કોઈ પણ આજ્ઞા છે એની અંદર બાંધછોડ કરવાની કોઈની તાકાત નથી ને ક્યારે પણ કરવી જોઈએ નહીં. અને કોઈ પણ આજ્ઞા છે ને એ અસ્વીકાર્ય નથી.